મંડે માર્ક. રાજીવ મણિયારના પ્રણામને જય જીલેન. આજનું મંડે માર્ક છે પુરાવા. અર્જુન હંમેશા ટેકનોલોજી પ્રત્યે અત્યંત લગાવ હતો. ટ્યુટોરિયલ્સ વાંચતો, કોડિંગ કરતો, પ્રયોગો બી કરતો અને કોઈ ના પૂછે ને એવી સમસ્યાઓ બી એ સોલ્વ કરતો. અડધી રાત સુધી જાગતો. તેમ છતાં બી જ્યારે પણ એ નોકરી માટે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરવા જાય એટલે તરત જ એને એક નમ્રતાપૂર્વક નકારી કાઢવામાં આવે અને એમ જ કે તમારી ક્ષમતા તો હશે પણ અમને તો પુરાવાની જરૂર છે. અર્જુનને પહેલો શબ્દ પુરાવા એ એકદમ જ આમ જરાક જાણે ખૂંચ્યો. એવું લાગ્યું કે યાર આ પુરાવા શેના માટે, શું છે આ દુનિયાને, કેવી રીતે કરીને બતાવે. ત્યારે એ એક દિવસ એના મેન્ટરને જઈને મળ્યો. એનો જે મેન્ટર હતો, જેને આપણે માર્ગદર્શક બી કહી શકાય, એણે કહ્યું કે ભાઈ જે એવું છે ને કે જ્ઞાન એક અગ્નિ જેવું છે પણ સર્ટિફિકેશન એ એની મશાલ છે અને જે તને દુનિયાની સમક્ષ એવી રીતે લઈ જશે કે જેની અંદર એ તને કંઈક કરવાની મંજૂરી આપે છે. અર્જુને આ માર્ગદર્શકની સલાહ ખૂબ જ ગંભીરતાથી લીધી. તેણે એક સર્ટિફિકેશન પ્રોગ્રામમાં પ્રવેશ લીધો. એ સરળ નહોતું. વહેલી સવારે ઉઠવું, મોડી રાત સુધી જાગવું, તેમજ ઘણી બધી વખત કોઈ પ્રસંગે ના જવું, મનોરંજનનો ત્યાગ કરવો, આવી કેટલી બધી ક્ષણો હતી કે જ્યારે એને અભ્યાસક્રમ ઉપર થોડું વધારે ધ્યાન આપવું પડતું. પણ એને મશાલ પકડવાનું જે સપનું હતું એ જોઈ અને તે આગળ વધતો. અંતે પરીક્ષાનો તે દિવસ આવ્યો. એણે બધા જ ઓનલાઈન માટે જરૂરી પ્રશ્નપત્રો એના ઉપર ક્લિક માર્યું અને છેલ્લે જ્યારે સબમિટ બટન દબાવ્યું ત્યારે એને હાશ તો થઈ પણ ખૂબ જ મૂંઝવણ. એવું થયું કે શું જવાબ આવશે, શું રિઝલ્ટ આવશે. જે ક્ષણો હતી ને એ કલાક જેવી લાગતી અને ફાઇનલી 5 મિનિટના અંતે એને જવાબ આવ્યો, યુ આર સર્ટિફાઈડ, કોંગ્રેચ્યુલેશન્સ. આ પ્રમાણપત્રથી તેને સ્વીકૃતિ મળી. એની આખી જિંદગીની મુસાફરી બદલાઈ ગઈ. જે સમયે દરવાજા બંધ થતા હતા એ લોકોએ હવે સામેથી ખોલી એને આવકારવા માંડ્યા. એને ઇન્ટરવ્યૂ માટેની ડિમાન્ડ વધવા લાગી અને એ જ્યારે પણ ત્યાં ગયો ત્યારે આ સર્ટિફિકેટે એને વધુ સ્માર્ટ બનાવ્યો હતો. એના અંદર એક કોન્ફિડન્સ વધી ગયો હતો અને એને જે કાયદેસર મહેનત કરી હતી એની એક સ્વીકૃતિ મળી હતી. મહિનાઓ પછી જ્યારે અર્જુન એક કોલેજની અંદર સ્નાતકોના જૂથ સામે ઊભો રહી અને આ પોતાની વાત શેર કરતો હતો ત્યારે તેણે પોતાનું આ પ્રમાણપત્ર હતું એ ઊંચું કરીને કહ્યું કે આ માત્ર કાગળનો ટુકડો નથી, પણ આ તમારી મક્કમતા, તમારી શિસ્ત અને તમારા આત્મવિશ્વાસનું પ્રતીક છે. તે દુનિયાને એમ જણાવે છે કે તમે માત્ર સપના નથી જોયા પણ તમે સાબિત કરીને તેને બતાવ્યું છે. આખો રૂમ તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધો અને એક ક્ષણે અર્જુનને પણ એવું લાગ્યું કે સર્ટિફિકેશન માત્ર કારકિર્દી માટે નથી પણ તે તમારી હિંમત, તમારી વિશ્વસનીયતા અને તમારા જ્ઞાન અને અગ્નિના ગર્વ સાથે દુનિયાને તમારી સામે લાવવા માટે બહુ જ જરૂરી છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણે શું કરી શકીએ છીએ પણ દુઃખની વાત એ છે ને કે લોકોને પુરાવાની જરૂર હોય છે. તમારા કૌશલ્યોનો પુરાવો આપવો એ શ્રેષ્ઠ માર્ગ સર્ટિફિકેશન છે. તમારી આવડત સર્ટિફિકેટ મેળવો, એ પ્રમાણે કામ કરો અને દુનિયામાં એક તમારી આગવી ઓળખ બનાવો એન્ડ મેક યોર માર્ક.